શું તમને લાગે છે ગ્લાસ તોડીને પણ કરોડો રૂપિયાની આવક થઈ શકે? આજે વાત કરવી છે વર્લ્ડના ફેમસ ફ્રેગમેન્ટેડ આર્ટ ગ્લાસ પોર્ટ્રેટની. 9 એપ્રિલ 1976ના દિવસે સ્વિટ્ઝરલેન્ડમાં સિમોન બર્જરનો જન્મ થાય છે. પોતાના કેરિયરની શરૂઆત એક કાર્પેન્ટર તરીકે કરે છે. થોડોક ટાઈમ માટે સ્પ્રે પેઇન્ટિંગ પણ કરે છે. 2017 એની લાઈફનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ. એક એક્સપેરિમેન્ટ દરમિયાન હથોડી ગ્લાસ પર પડે છે અને ગ્લાસ તૂટી જાય છે. જ્યારે તૂટેલો ગ્લાસ જોવે છે ત્યારે એમને લાગે છે કે આનામાંથી પણ એક આર્ટ બની શકે છે. હેમરથી ગ્લાસ પોર્ટ્રેટ બનાવવાની કન્ટિન્યુ 7 વર્ષ સુધી એ પ્રેક્ટિસ કરે છે. જે વાત વિડીયોમાં સામાન્ય લાગે છે, એ ગ્લાસ પોર્ટ્રેટ બનાવવા માટે 2 વાત સૌથી મહત્વપૂર્ણ છે. એક હેમરની સ્ટ્રેન્થ અને બીજી એક્યુરેસી. જો હેમરની સ્ટ્રેન્થ થોડીક પણ 19-20 થાય છે તો આખું ગ્લાસ પોર્ટ્રેટ બગડી જાય છે અને એમને ફરીથી બનાવવું પડે છે. કાઉન્ટલેસ ફેલિયર પછી આજે સિમોન બર્જરનું કોઈ એક ગ્લાસ પોર્ટ્રેટ આર્ટ 40 થી 50 લાખ રૂપિયામાં સેલ થાય છે. આના પરથી એક વાત ચોક્કસ ધ્યાનમાં આવે કે જ્યારે કોઈ પણ ફિલ્ડમાં આપણે કન્ટિન્યુઅસ એફર્ટ કરી છીએ ત્યારે ઓવર પીરિયડ ઓફ ટાઈમ એ વાત આપણે અનબિલિવેબલ સફળતા આપે જ છે. સિમોન બર્જરનો આ આર્ટ વિશે જાણીને તમને પણ નવાઈ લાગી હોય તો જલ્દીથી તમારા મિત્રોને પણ આ માહિતી શેર કરો. જય હિન્દ.